Hello students, Jai Swaminarayan. Welcome to virtual lecture series of Building Drawing Practicals. Okay, so અત્યાર સુધી આપણે બે drawing complete કર્યા, which one the plan and the elevation. Okay, so now onwards we will see about સેક્શનલ એલિવેશન. બરાબર, તો આપણને સૌથી પહેલાં જોશે કે આપણે કઈ બાજુનું સેક્શન લીધું છે. ઓકે, સો અહીંયા આગળ આપણે પ્લાનની અંદર જ સેક્શન બતાવવાનો રહેશે, જેમાં અહીંયા આગળ આપણે બી પોઈન્ટ અને એ પોઈન્ટ બતાવેલો છે. બરાબર, હવે ખાસ એ ચેક કરવાનું કે તમારો એરો કઈ બાજુમાં છે. બરાબર, સો એરો જે ડાયરેક્શનમાં હશે એ જ ડાયરેક્શનમાં તમારે તમારું સેક્શનલ ડ્રોઈંગ જોવાનું છે. દેટ મીન્સ આ ડાયરેક્શનમાં છે તો તમારે આ ડાયરેક્શનમાં જેટલી પણ વેલ્યુ આવે છે એ તમારે જોવાની રહેશે. ઓકે, સો પર્ટિક્યુલર આના માટે આપણે વાત કરીએ તો અહીંયાથી આપણે કટિંગ આઉટ કરીએ છીએ અને એક કટિંગ આઉટ આપણું અહીં આગળ છે. બરાબર, તો એ આગળથી આપણે સ્ટાર્ટ કરીએ તો સૌથી પહેલાં આપણને શું દેખાશે? તો આ જે સ્ટેપ્સ છે, બરાબર, સ્ટેપ્સ દેખાશે. પ્લસ અહીંયાથી આપણે ગયા તો સામેની સાઈડની વોલ દેખાશે. ઓકે, અહીંયાથી જ્યારે આપણે સહેજ આગળ જઈએ છીએ તો ફરીથી અગેન વોલ આવે છે આપણી પાસે. બરાબર, અહીંયા પણ આપણી પાસે વોલ છે કન્ટિન્યુટીમાં. ઓકે, ત્યાર પછી અહીંયા શું થાય છે તો કે આપણી વોલ કટઆઉટ થાય છે. બરાબર, તમારે ખાસ ધ્યાન રાખવાનું છે કે જ્યાં આગળ વોલનું કટઆઉટ આવતું હોય એમાં વોલનું આપણે ડિટેલિંગ આપણે આપવું પડે, એટલે કે ફાઉન્ડેશન સુધીનું એનું કટઆઉટ આપણે બતાવવું પડે. સિમિલરલી આ વોલ અને આ વોલ પ્લસ એની અંદર આપણે શું પ્રોવાઈડ કરેલું છે? વેન્ટિલેટર. બરાબર, સો એ પણ આપણને દેખાશે. ઓકે, સો આપણે આ ડ્રોઈંગ પરથી તમને ખ્યાલ આવે કે આપણે કઈ ડાયરેક્શનમાં જોવું છે. બરાબર, આપણો જે પ્લાન છે, ઓકે, એની વિડ્થ કેટલી થશે? બરાબર, સો એ ડિપેન્ડ કરે છે કે આપણે કેટલો એરિયા કવરઅપ કરીએ છીએ. બરાબર, સો અહીંયા આગળ આપણે કવરઅપ કરીએ છીએ અહીંયાથી લઈને આ ડાયરેક્શનનો એરિયા. બરાબર, દેટ મીન્સ અહીંયાથી આપણું જે ડિસ્ટન્સ છે કેટલું છે? 9 મીટર જેટલું. બરાબર, એટલે ટોટલ આપણું 9 મીટરથી અને એક્સ્ટ્રા આપણે શું આપે છે? સ્ટેપ્સ પ્રોવાઈડ કરીએ છીએ, એટલે સુધીનું તમારું ડિસ્ટન્સ બતાવવાનું રહેશે. ઓકે, સો હવે આપણે આગળ જોઈએ ડ્રોઈંગ. ઓકે, સો સ્ટાર્ટ કરીએ આપણે. તો સૌથી પહેલાં આપણી પાસે એક રેક્ટેંગલ જોઈશે. બરાબર, તો પ્રોપર આપણી પાસે 9 મીટરની એરિયા છે. બરાબર, સો એટલા માટે આપણે 9 મીટરનું ડ્રોઈંગ કરશું. ઓકે, આ આપણો અહીંયાથી લઈને આ સુધી. ઓકે, આ થઈ ગયો આપણો બેઝ. બરાબર, હવે શું કરવાનું છે આપણે? તો કે અલગ અલગ એલિમેન્ટ્સ જે છે અહીંયા આગળ બતાવવાના છે. તો સૌથી પહેલું જે એલિમેન્ટ અહીંયા આગળ આપણે જોઈએ છે શું આવે છે? તો આ ડાયરેક્શનમાં વોલ આવે છે. બરાબર, સો એ વોલ આપણે બતાવીએ પહેલાં. ખાસ એ ધ્યાન રાખવાનું છે કે તમારે જે એ પોઈન્ટ છે એ ઓલવેઝ આ કોર્નર પર આવે અને બી પોઈન્ટ લીધો છે આપણે એક બીજા કોર્નર પર આવે, એવી રીતે તમારે ડ્રોઈંગ પ્રિપેર કરવાનું છે. તો જ્યારે આપણે એ પોઈન્ટ ઉપર જ્યારે કટઆઉટ કરીએ છીએ તો આપણને સૌથી પહેલાં શું દેખાય છે? એના સ્ટેપ્સ દેખાય છે. બરાબર, તો આપણે અહીંયા આગળ પહેલાં એના સ્ટેપ્સ પ્રોવાઈડ કરીશું. બરાબર, સો સ્ટેપ્સ માટે આપણે સૌથી પહેલાં તો શું આપવું પડે? આ જે અહીંયા આગળ આપણી વોલ જાય છે એનું ફૂટિંગ આપવું પડે. બરાબર, સો અહીંયા આગળ આપણે પહેલાં ફૂટિંગ પ્રોવાઈડ કરીએ. બરાબર, સો હવે અહીંયાથી શું કરશું આપણે? તો ઓકે, સૌથી પહેલાં આપણને જોઈશે આપણી વોલની થિકનેસ આપણે કેટલી લઈએ છીએ? જનરલી તો 300 mm લઈએ છીએ. બરાબર, તો આપણું જે બોટમનું ફૂટિંગ છે એ આપણું 900 mm આવશે. પછી જેમ જેમ આપણે ઉપર જતા જઈશું એમ એ ચેન્જ થઈને 500, 400 અને લાસ્ટલી આપણી 300ની વોલ. એવી રીતે 3 સ્ટેપમાં એ ડિવાઈડ થશે. 1, 2 અને 3. બરાબર, સો એ રીતે ટોટલ 3 સ્ટેપ્સ અને લાસ્ટમાં એનું ફૂટિંગ. એવી રીતે આપણને ફૂટિંગ ઓફ વોલ પ્રિપેર થાય છે. બરાબર, તો સૌથી પહેલાં આપણે નીચે ડેપ્થ લઈ લીધી. બરાબર, હવે અહીંયાથી આપણે 0.9 લઈશું.
બંને બાજુ 0.9 દેટ મીન્સ તમારે 4.5 લેવાનું છે કન્સિડરેશનમાં. એની હાઇટ આપણે લઈશું 300 mm જેટલી. આ થઈ ગયું આપણું 300 mm. ઓકે, હવે વાત આવશે એના ઉપરના સ્ટેપની, બરાબર, જે આપણે આ સ્ટેપ પ્રોવાઈડ કરવું છે એના માટે. તો સેન્ટરમાંથી અગેન કેટલું જોઈએ છે આપણને, તો કે 500 mm. સો 500 mm આપણે બંને સાઈડ લઈશું. સેકન્ડ સ્ટેપ આપણું આવશે એવી રીતે. ઓકે, એની હાઇટ આપણે કેટલી રાખીએ છીએ, તો 200, બરાબર. ત્યાર પછી આપણું થર્ડ સ્ટેપ દેટ મીન્સ 400નું. ઓકે, સો અહીંયા આગળ આપણે 400 લઈશું. સેન્ટરમાંથી ઓલવેઝ ધ્યાન રાખવાનું છે. ઓકે, અહીંયા થઈ ગયું મારું 400નું સ્ટેપ. ઓકે, અને લાસ્ટલી મારું 300નું. ઓકે, સો વિડ્થનું જે આપણું જે ટોટલ પોર્શન છે ત્યાં આગળ આપણને 300 mmનું પોર્શન દેખાશે, બરાબર. હવે આ જે ફૂટિંગ છે એમાં આપણે ઓલવેઝ શું કરીએ છીએ, કોન્ક્રીટિંગ કરતા હોઈએ છીએ, બરાબર. સો કોન્ક્રીટ માટેનું આપણે સિમ્બોલ જોયો હતો, બરાબર, ડબલ જે આપણે ડોટેડ લાઇન અને એની અંદર કોન્ક્રીટના જે આપણે એગ્રીગેટના પોર્શન્સ બતાવીએ છીએ એ રીતે, બરાબર. હવે આગળ જઈએ તો આટલે સુધી કમ્પ્લીટ થયું. હવે આપણને શું જોઈશે, તો કે અહીંયા આગળ સ્ટાર્ટિંગમાં જ આપણા સ્ટેપ્સ પ્રોવાઈડ થશે, બરાબર. તો હવે આને થોડુંક આપણે શું કરીએ છીએ, એક્સટેન્ડ કરીએ છીએ લાઈન આ ડાયરેક્શનમાં, બરાબર. ત્યાં સુધી, તો જ્યાં સુધી સ્ટેપ્સની વિડ્થ નથી આવતી ત્યાં સુધી, બરાબર. હવે સ્ટેપ્સ પ્રોવાઈડ કરવાના છે તો એના માટે પણ ફૂટિંગ આપણે પ્રોવાઈડ કરવું પડે. તો આપણે 150 ડેપ્થનું ફૂટિંગ અહીંયા આગળ પ્રોવાઈડ કરીશું. ઓકે, આ થઈ ગયું તમારી 150 ડેપ્થ, બરાબર. ફૂટિંગ માટેની ડેપ્થ તમારી 150 છે. અને અહીંયા આગળ આપણો રોડ સ્ટાર્ટ થતો હશે, બરાબર. સો ફૂટિંગ આવી ગયું, એની ઉપર આપણે શું કરશું, હવે સ્ટેપ્સ પ્રોવાઈડ કરશું. તો એક લેવલ છોડીને આપણે એના સ્ટેપ્સ પ્રોવાઈડ કરવાના છે, જેની પણ વિડ્થ સેમ આપણે 150ની રાખીએ છીએ. ઓકે, સો ત્યાંથી હવે આપણે અહીંયા આપણા સ્ટેપ્સ બનાવીશું. આને થોડીક લાઈન એક્સટેન્ડ કરવાની છે. ઓકે, સો સ્ટેપ્સ માટે આપણે રાઇઝર કેટલું રાખેલું છે, 200નું રાઇઝર રાખેલું છે, બરાબર. સો 200 200 200 એટલે ટોટલ તમારું 600નું રાઇઝર કમ્પ્લીટ થશે. તો 1 ઓકે, સો અહીંયા મારું 600નું રાઇઝર, બરાબર. અને ટ્રેડ આપણે કેટલું આપ્યું છે, તો 300નો, બરાબર. સો 300ના મારા ટ્રેડ બનાવીશું. ફર્સ્ટ ટ્રેડ, બરાબર. ત્યાંથી લો એરમાં 200 mm આપણે લો જઈશું. ત્યાંથી મારું સેકન્ડ ટ્રેડ, બરાબર. અને એવી જ રીતે મારું થર્ડ. તો મારા 3 સ્ટેપ્સ અહીંયા આગળ કમ્પ્લીટ થયા, બરાબર. 1 2 અને 3 એટલે ટોટલ આપણું સ્ટેપ્સ કમ્પ્લીટ થયું, બરાબર. ડિટેલિંગ આપણે એની અંદર કરવાની આવે છે, પણ આપણે એ પછીથી જોઈશું. તો અહીંયા આગળ આપણે એક લેવલ સુધી પહોંચી ગયા, જે છે આપણું 600 ટોટલ, બરાબર. આ જે આપણું અહીંયા સુધીનું લેવલ છે એ આપણું કેટલું છે, 600 જેટલું. તો અહીંયાથી આપણે એ લાઇનને એક્સટેન્ડ કરી દઈશું કે આપણું એકચ્યુઅલ જે વર્ક છે ક્યાંથી સ્ટાર્ટ થશે, કન્સ્ટ્રક્શનનું અહીંયાથી સ્ટાર્ટ થશે. બરાબર. આ આપણું શું થયું, ફાઉન્ડેશન અહીંયા આગળ પ્રોવાઈડ થશે, બરાબર. જેમાં આપણે શું કરેલું હશે, અર્થ ફિલિંગ, બરાબર. એટલે કે આપણે સોઇલ લાવીને ભરી હોય કે પછી આપણે કોન્ક્રીટિંગ કરેલું હોય તેવી આ ટાઈપનું આપણે અહીંયા આગળ અર્થ ફિલિંગ કરેલું હશે. અહીંયા આગળ પણ વોલ છે તો અહીંયા આગળ પણ આપણે વોલ આવશે જ, બરાબર.
તો આપણે ફૂટિંગ બધી જગ્યાએ બતાવવાની જરૂર નથી. આપણે એક વખત આપણે એનું ડિટેલિંગ બતાવી દીધું. દેટ મીન્સ ઇઝીલી સ્ટેન્ડેબલ છે કે અહીંયા આગળ પણ આપણે એ ટાઈપનું આપણે ફૂટિંગ પ્રોવાઈડ કરીશું. તો આપણે અહીંયા આગળ સિમ્પલી ખાલી 300ની વિડ્થવાળી વોલ પ્રિપેર કરશું. ઓકે, એક્સટેન્ડ કરીશું એ લાઈન ટોપ સુધી. સિમિલરલી બાજુમાં. ઓકે, સિમિલરલી આપણે અહીંયા આગળ પણ એક્સટેન્ડ કરવાની છે, પણ પછીથી કરશું. ઓકે, અહીંયા આગળ આપણું ઝિગઝેગ લાઈન કે જેના થ્રુ આપણને ખબર પડે કે હજુ પણ આની નીચે ફાઉન્ડેશન આવવાનું બાકી છે. બરાબર, આપણે આના જેવું ફાઉન્ડેશન અહીંયા બતાવવાનું કમ્પલસરી નથી. એક વખત બતાવ્યું એટલે ઇનફ છે. ઓકે, હવે અહીંયાથી વર્ક આપણું સ્ટાર્ટ થાય છે. બરાબર, તો આપણને સોઇલના લેયર્સ પણ આની અંદર દેખાશે. બરાબર, તો સોઇલના પહેલું જે લેયર છે ત્યાં આગળ આપણે શું કરીએ છીએ, પહેલું મરમ જે આપણે કહીએ છીએ, બરાબર, આરસીસીનું ફિલિંગ, એ અહીંયા આગળ આપણે ડેપ્થમાં બતાવીશું. એની થિકનેસ બતાવવાની રિક્વાયરમેન્ટ નથી. એટલીસ્ટ 100 થિકનેસનું તમારે એનું જે સ્પેસ છે એ ફિલઅપ કરવાની. અને ડોટેડ્સ. ઓકે, આ રીતના તમારા ડોટેડ્સ પર કમ્પ્લીટ થઈ ગયા. ઓકે, હવે કન્ટિન્યુ કરીએ આપણે આપણું આગળનું ડ્રોઈંગ. બરાબર, સો તમને ખ્યાલ છે કે અહીંયા આગળ આપણે ક્યાંય કોઈ વોલ છે એ પ્રોવાઈડ કરતા નથી. ડાયરેક્ટ અહીંયાથી આપણું છજ્જું પ્રોવાઈડ થશે. બરાબર, કટિંગ આઉટમાં. સો એ કટિંગ આઉટમાં આપણે ખાલી સિંગલ લાઈન બતાવીશું જેમાં વોલ આવતી ના હોય. બરાબર, સો સિંગલ લાઈન જે કન્ટિન્યુ થાય છે ટોપ સુધી. ઓકે, હવે બધી ડિટેલિંગ આપણે જે ફ્લોર વાઇઝ કરવાની છે એ કરીશું. ઓકે, સૌથી પહેલાં આપણું આવે છે તો આ ડાયરેક્શનમાં આપણું કિચન માટેનું વિન્ડોનું બતાવશે. બરાબર, જે વેન્ટિલેટર આપણે પ્રોવાઈડ કરેલું છે એ. ત્યાર પછી અહીંયા આગળ આપણે શું છે તો મેઇન પોર્ચ છે. બરાબર, સો પોર્ચમાં તમારે શું આવે, છજ્જાને બતાવવું પડે. બરાબર, છજ્જાને ક્યાં આવશે તો જ્યાં આગળ આપણે આરસીસી બીમ પ્રોવાઈડ કરીએ છીએ ત્યાં આગળ. તો પહેલો આપણો અહીંયા આગળ ડોર દેખાય છે. બરાબર, અને ડોરની હાઇટ આપણે કેટલી રાખીએ છીએ, 2.100. બરાબર, એટલી આપણી ડોરની હાઇટ છે. તો અહીંયા આગળ આપણે એક ડોર બતાવીશું. આ જે લાઈન છે અહીંયા આગળ એક્સટેન્ડ થશે, જેની પર આપણે છજ્જું પ્રોવાઈડ કરવાનું છે. બરાબર, સો છજ્જા માટે નોર્મલી 800 જેટલી વિડ્થ રાખવાની એની. ઓકે, અહીંયાથી આપણે ટોપમાં થિકનેસ એની આવશે 200ની. અને હાઇટ એની વિડ્થ આવશે એની 300ની, જે આપણે વોલની વિડ્થ લઈએ છીએ એટલી. ઓકે, સો અહીંયા આપણું 200નું થિકનેસ. બરાબર, ટોટલ આપણે જે હાઇટ લીધી છે કેટલી છે અહીંયાથી તો 2100, કાં તો એનાથી ઓછી પણ તમે કન્સિડર કરી શકો છો. બરાબર, આના માટે તમારે રેફરન્સ લેવાનું છે જે આપણે એલિવેશન ડ્રો કર્યું હતું એનું. બરાબર, એલિવેશનમાં જેટલી હાઇટ લીધી હશે એટલી જ હાઇટ તમારે અહીંયા આગળ પ્રોજેક્ટ કરવાની છે. બરાબર, હવે અહીંયા આગળ આ જે છે છજ્જુ, ત્યાં આગળ આપણું શું આવે છે, બીમ આવે છે. બરાબર, સો બીમનું જે સ્પેસિફિકેશન છે એ કેવું છે,
RCC બીમ 200 ક્રોસ 300 બરાબર. સો 200ની હાઇટ તો આપણે લઈ લીધી બરાબર. હવે આપણે એની વિડ્થ 300ની બતાવવાની છે. ઓકે, સો અહીંયા આગળ આપણે 300 જેટલું બ્લોક છોડી દઈશું બરાબર. સો અહીંયાથી આપણને 300ની એની હાઇટ પણ દેખાશે. ઓકે, સો આ થઈ ગયો આપણો છજ્જા પ્લસ એનો બીમ પણ બરાબર. હવે બીમ છે તો એની ઉપર શું આવશે? વોલ જતી હશે બરાબર. સો આપણે વોલ પણ અહીંયા આગળ કન્ટિન્યુમાં બતાવવાની છે. ઓકે, હવે આપણને ખ્યાલ છે ટોટલ આપણું જે લેવલ છે બરાબર. સો અહીંયા આગળ એનું લેવલ બતાવીશ. આ છે 600 બરાબર. પછી આપણી ફ્લોરની હાઇટ આપણે કેટલી લઈએ છીએ તો કે 300 જેટલી. 300 પર હું મારી ફ્લોર હાઇટ બતાવીશ. જેટલી મીટર. પછી ત્યાંથી આપણે શું કરીએ છીએ તો પ્લિન્થ બતાવીએ છીએ 120નું બરાબર. સો અહીંયાથી હું લઈશ 120ની પ્લિન્થનું લેવલ એટલે કે સ્લેબનું લેવલ બરાબર. અને ત્યાંથી ઉપર જઈએ છીએ એમ શું આવે છે આપણું પેરાપેટ બરાબર. અને પેરાપેટની હાઇટ આપણે કેટલી લીધી છે તો 800 જેટલી લીધી છે આપણે. ઓકે, ઓરિજિનલ ડાયમેન્શન્સ એના આ પ્રમાણેના થશે. સૌથી પહેલાં આપણું જે સ્ટેપ્સવાળું આવ્યું એ 600, ત્યાર પછી 3000ની ફ્લોર હાઇટ, 120નો સ્લેબ અને 800નું આપણું પેરાપેટ સુધીની વોલ બરાબર. સો આને આપણે હવે જ્યાં જ્યાં પોઈન્ટ્સ કર્યા છે એને એક્સટેન્ડ કરી દઈએ. ઓકે, અહીંયા આપણું હાઇટ આવી ગઈ અને આ જ્યાં સુધી છે ત્યાં સુધી જ આપણું વોલ આવશે. ઓકે, સો હવે આપણે અહીંયા આગળ ફ્લોર સુધી પહોંચી ગયા. અહીંયા આપણી પેરાપેટ વોલ પર પ્રિપેર થઈ ગઈ. ઓકે, આ ડાયરેક્શનનું પોર્શન હજુ આપણે ઇનકમ્પ્લીટ છે. હવે અહીંયાથી આપણને શું દેખાશે? સ્ટેર્સ માટેનો પોર્શન દેખાશે બરાબર. એટલે અહીંયાથી હાફ સ્ટેર્સ જતી હશે અને અહીંયા આગળ આપણું એનું જે આપણે કહીએ છીએ હાઇટ એ દેખાતી હશે બરાબર. સો એ આપણે બતાવીશું. તો સૌથી પહેલાં આપણે લઈએ લોફ્ટ માટેનું ફૂટિંગ બરાબર. સો લોફ્ટ ક્યાં આપણે પ્રોવાઈડ કરીએ છીએ? ડોરના ઉપરની સાઈડ બરાબર. સો અહીંયા આગળ આપણે એટલીસ્ટ 100 જેટલી સ્પેસ છોડીશું. ઓકે, અને અહીંયા આગળ આપણે એનું ફાઉન્ડેશન સ્લેબ આપણે પ્રોવાઈડ કરીશું. કેમ કે સ્ટોરની ઉપર આપણે શું પ્રોવાઈડ કરેલું છે? લોફ્ટ પ્રોવાઈડ કરેલું છે અને લોફ્ટમાં આપણે શું કર્યું? ઓલવેઝ કોન્ક્રીટિંગ કરવાના છે બરાબર. સો આને થોડું એક્સટેન્ડ કરીશું બહારની સાઈડ કેમ કે ત્યાં આગળ આપણું છજ્જુ પણ આવશે એટલા માટે. ઓકે, સો અહીંયા છજ્જુ સાથે અને થિકનેસ આપણે કેટલી રાખીએ છીએ એની તો કે 100 જેટલી બરાબર. ખાલી 100ની થિકનેસમાં આપણે એને પ્રોવાઈડ કરીશું. રાઈટ. સો આ થઈ ગયું તમારી લોફ્ટ માટેનું. હવે ક્યાં સુધી લોફ્ટ આવશે તો જ્યાં સુધી આપણો ડોર આવે છે ત્યાં સુધી બરાબર.
ઓકે, સો તમને ખ્યાલ છે કે આપણે અહીંયા આગળ સ્ટોર અને આ સાઈડ આપણું બાથરૂમ પ્રોવાઈડ કરેલું છે, બરાબર. સો બાથની અંદર કેટલી વિડ્થ આપણે પ્રોવાઈડ કરીએ છીએ? તો 1200ની વિડ્થ છે આપણી પાસે, બરાબર. અને જે સ્ટોર છે આપણો કેટલો છે? 1500નો સ્ટોર છે, બરાબર. સો એ કઈ ડાયરેક્શનમાં બતાવશે આપણને? એની હોરિઝોન્ટલ ડાયરેક્શનમાં. અને આપણે ડ્રોઈંગ કઈ ડાયરેક્શનમાં લીધું છે? વર્ટિકલ ડાયરેક્શનમાં. તો શું દેખાશે? ઓકે, તો આપણે જે ડાયમેન્શન લેવાનું છે અહીંયા કયું લેવાનું છે? 1800 અને 2000. અને સૌથી પહેલાં આપણે બાથ માટેનું ડાયમેન્શન લઈએ 1800. અહીંયા આગળ મારું બાથ માટેનું ડાયમેન્શન આવી જશે, બરાબર. સાથે આપણે 200ની વિડ્થ પણ એમાં છોડવાની છે. ઓકે, ત્યાર પછી જે આપણે સ્ટોર માટેની સ્પેસ છે એ છોડવાની છે, બરાબર, જેટલે કે 2000 જેટલી. સો અહીંયા સુધી તમારું સ્ટોર કમ્પ્લીટ થશે, બરાબર. સો આ જે લાઈન છે એને આપણે શું કરશું? વર્ટિકલમાં લઈ લઈશું. ઓકે, અને એના ઇનર ડાયમેન્શનમાં આપણે હજુ 200ની વિડ્થ આપણે પ્રોવાઈડ કરીશું. ઓકે, આ આપણો સ્લેબ થશે, રાઈટ. હવે સિમિલરલી અહીંયા આગળ પણ બે અકોમોડેશન આપણે અહીંયા આગળ બતાવી દીધું. એક તો આવી ગયું અહીંયા આગળ આપણો સ્ટોર રૂમ અને નિયરમાં આપણે બતાવી દીધું એનો બાથરૂમ, બરાબર. સો હવે બાથમાં છે આપણે એમાં પાર્ટીશન દેખાશે કયું? તો જે આપણે ડોર પ્રોવાઈડ કરેલો છે એનું, બરાબર. સો અહીંયા આગળ આપણે સ્લાઇડર જો પ્રોવાઈડ કરેલા હોય તો સેન્ટરમાં આપણે બે લાઈન પ્રોવાઈડ કરીશું. ઓકે, સો આ પ્રમાણેનું આપણને સામેના તરફથી વ્યૂ દેખાતો હશે, બરાબર. દરેકની ઉપર હજુ એક લાઈન આપણે અહીંયા આગળ એડઅપ કરવાની છે જે એનું ફ્લોરિંગ બતાવતું હશે. આ જે આપણે ટોપ પરની લાઈન ડ્રો કરી છે એ કેના માટે છે? એના ફ્લોરિંગ માટે છે, બરાબર. સો ફ્લોરિંગ, પછી અર્થ ફિલિંગ, સોરી આપણું જે સોઇલનું આપણે જે આરસીસી કરેલું છે અને એની નીચે અર્થ ફિલિંગ, એ તો 3 લેવલ આપણા કોન્ઝિક્યુટિવ દેખાતા હશે, બરાબર. આ થઈ ગયું તમારું સ્ટોર, અહીંયા થઈ ગયું તમારું બાથરૂમ, પ્લસ ઉપર આ જે આપણે બતાવ્યું અહીંયા શું થઈ જશે? બાકીનો સ્પેસ આરસીસી સ્લેબ, બરાબર, ફોર લોફ્ટ. એટલે આપણે જે માળિયું પ્રોવાઈડ કરવાનું છે એ પણ અહીંયા આગળ આપણને બતાવી દઉં, બરાબર. હવે અહીંયાથી જે આપણને છે પોર્શન શું દેખાશે? તો જે આપણી ડ્રોઈંગ રૂમ સુધીનો કટિંગ આઉટ છે એ દેખાશે, બરાબર. સો ડ્રોઈંગ રૂમની વિડ્થ જેટલું આપણે અહીંયા કટિંગ આઉટ લઈશું, દેટ મીન્સ 5.4. અહીંયા સુધી એક્સટેન્ડ કરવાનું છે અને સાઈડમાં આપણને શું દેખાતું હશે? તો એના સ્ટેર્સ દેખાતા હશે. તો તમારે રેન્ડમલી એનો જે ઢાળ છે એ બતાવવાનો છે. એટલે આ રીતનું તમારું જે સ્ટોર માટે મેઇન આપણો પોર્ચ છે એમાં આ પ્રમાણેનું દેખાતું હશે. અને એની આ સાઈડમાં તમારું બાથરૂમ આવી ગયું અને એના ડિફરન્ટ સ્પેસિફિકેશન્સ આવી ગયા. ઓકે, હવે ડિટેલિંગ્સની વાત કરીએ. અહીંયા આગળ આપણે ફૂટિંગ બતાવીએ છીએ એનું. હવે જ્યાં આગળ વોલ છે ત્યાં આગળ આપણે શું બતાવીએ છીએ ઓલવેઝ? તો આ રીતની સાઇન્સ. ઓકે, જ્યાં સુધી વોલ એક્સટેન્ડ થાય છે ત્યાં સુધી. ઓકે, અહીંયા આગળ આપણે એક સ્પેસિફિકેશન રહી ગયું છે, એ છે આપણું વિન્ડો, બરાબર. સો વિન્ડો અહીંયા આગળ આપણે પ્રોવાઈડ કરી દઈશું.
બરાબર. સો એ પ્રમાણે આપણી બધી સ્પેસિફિકેશન ફર્સ્ટ ફ્લોર માટેની આવી જાય છે. બરાબર. સો જ્યાં જ્યાં આપણે બ્રિક્સ યુઝ કરી છે ત્યાં બધે જ આપણે આ પ્રમાણેનું સાઇન્સ આપી દઈશું. આ જ લેયર પર આપણને પેરાપેટ દેખાતું જ હશે. બરાબર. સો એટલા માટે અહીંયા પણ બ્રિક વર્ક. ઓકે. ત્યાર પછી અહીંયા આપણે આરસીસી બીમ પ્રોવાઈડ કર્યો. આ છે આપણું ફ્લોર ફિનિશ. ઓકે. અહીંયા આપણે પ્રોવાઈડ કર્યા આરસીસી પ્લિન્થ બીમ, જેના સ્પેસિફિકેશન છે 100x100. બરાબર. અહીંયા આપણું ગ્રાઉન્ડ લેવલ આવશે, જ્યાં આગળ આપણે સ્ટેર્સ પ્રોવાઈડ કરીએ છીએ ત્યાં આગળ. ઓકે. જી. સો આ પ્રમાણેની બધી ડિટેલિંગ તમારે કરવાની રહેશે. ઓકે. સો સ્ટુડન્ટ્સ, આપણે આજના લેક્ચરમાં અહીંયા સુધીનું કમ્પ્લીટ કરીએ છીએ. બરાબર. અહીંયા તમારો સેક્શન ઓન એ બી એવું તમારું ટાઇટલ આવશે. બરાબર. અહીંયાથી લઈને અહીંયા સુધીમાં તમારે બધા સ્પેસિફિકેશન આવી ગયા. એટલે હાઇટ આપણે ક્યાં આગળ કેટલી લઈએ છીએ, વિડ્થ આપણે કેટલી લઈએ છીએ ટોટલ, તો કે 9 મીટર જેટલી. બરાબર. એક પોર્શનમાં આપણે વોલનું ફાઉન્ડેશન આપ્યું છે, બીજા પોર્શનમાં આપણે વોલને કનેક્ટિવિટી બતાવી છે, એટલે કે હજુ પણ અહીંયા આગળ નીચે ફાઉન્ડેશન આવશે. બરાબર. સ્ટેપ્સ આવી ગયા, ડોર આવી ગયો, એની ઉપરનું છજ્જા આવી ગયા, બ્રિક વર્ક, ત્યાર પછી સ્લેબ, ત્યાર પછી લોફ્ટ આવી ગયો. બરાબર. બંને બાજુ આપણે વોલ પ્રોવાઈડ કરી દીધી સ્ટોર રૂમ માટે, અને અહીંયા આવશે આપણું બાથ. બરાબર. અને અહીંયા આગળ આપણું વેન્ટિલેટર. બરાબર છે. એની હાઇટ જે આપણે રાખીએ છીએ વેન્ટિલેટરની 1500 એટલી જ આપણે હાઇટ એની રાખવાની છે. બરાબર. 2100 આનું હાઇટ. બરાબર. ટોટલ. ત્યાર પછી આપણે પેરાપેટ લીધું છે. બરાબર. પેરાપેટ આપણું 800નું છે. 120નું આપણે સ્લેબ થિકનેસ લીધી છે. બરાબર. 600ની આપણી ટોટલ હાઇટ છે. સ્ટેપ્સની જે વિડ્થ છે એ આપણે રાખીએ છીએ 300 mm. બરાબર. હાઇટ એની જે છે રાઇઝર. બરાબર. એ આપણું કેટલું છે 200નું. ઓકે. આ જે સ્ટેપ્સ છે એની અંદર ડિફરન્ટ લેવલ્સની વાત કરી હતી મેં. તો આ જે હાઇટ છે આપણી કેટલી છે 200. અહીંયા હાઇટ આપણે લઈએ છીએ 300, 200. બરાબર. પછી વિડ્થની વાત કરીએ તો આ છે 500, 400 અને લાસ્ટમાં ટોટલ આપણું 300. નીચેનું આપણું છે 900 વિડ્થનું. બરાબર. સો આ રીતે તમારે આજે બતાવ્યું એ પ્રમાણેનું ડ્રોઈંગ કમ્પ્લીટ કરવાનું છે. બરાબર. કોઈ ક્વેશ્ચન ક્વેરી જે આપણે છે એ આપણે લેક્ચર વખતે સોલ્વ આઉટ કરીશું. ત્યાં સુધી આઈ એમ કૃષ્ણા પંચાલ સાઇનિંગ ઓફ. જય સ્વામિનારાયણ.